પાર્વતી, બોલો. હું તને કહું, હા બોલો. મેં નોકરી બદલી છે, મોરબી જવાનું છે 3 મહિના. એટલે તું તારા પિયર જતી રહેજી. એવું એમ ને? ઓવે પણ તમે નોકરી કેમ બદલી છે? આગળ કાંઈ વધતું નહીં ને, 20-25 હજાર પગાર છે. 20-25 હજાર પગાર એમ ને? ઓવે એવું એમ? હા. હા તો સારું, તો તમે જો, પણ મારી એક શરત છે, તમને મંજૂર હે? ઓવે હું મારા પિયર જઉં ખરી, હા. પણ તમે મને 3 મહિના અહીંયા નોકરી કરો, પાછા તમે મકાન રાખીને તમે મને પાછી તેડવા આવો તો આપણે નોખા પડીએ, નક્કી મારે નોખું પડવું નથી. બોલો, છે મંજૂર? હોવે મંજૂર હે. પાક્કું ને? પાક્કું. તેડવા આવશો મને? હોવે આવીશ. તો બરાબર, તો હું જઉં, નકે હું ના જાઉં. મંજૂર હે. તો બરાબર. તો તું તારા કપડાં પેક કરી નાખ. હા, હું કપડાં પેક કરી નાખીને આપણે સામાનને શું કરશો? પણ સામાન મારા બેનના ઘરે મેકાઈ દઈશ. અહીંયા મૂકી દેશો? હોવે સારું, તો પછી અહીંયાથી પછી મોરબી લઈ જવાનું છે મને ને આપણે? હોવે. સારું, પછી મકાન રાખવાનું છે ને? હા. સારું, વાંધો નહીં, તો તમે એવું કરજો. સારું, હેડો તો. સારું. સામાન પેક કરી દઉં તો હજી હું? હા, પેક કરતા. હેડો, હું સામાન પેક કરતી તો બરો મારા થેલો કર નાખ્યો? હા, હેડો તો. હેડો. હા, તાર હવે આવજો. હારું તાર આવજો. આવજો. પોકે તાર ફોન કરજો. હાલ હું પહોંચીને ફોન કરીશ હો. હારું. અને મોરબી જઈને પાછા 3 મહિના પછી પાછા મને લેવા આવજો. હારું લેવા આવીશ. હારું. એ હારું. મમ્મી. હા બેટા, આ તો ચાલે આઈ. હા, હાલ આવી જાઓ. સારું છે ને? સારું સારું હો. સુખી છે ને આમ તો? હા, મજા. મજામાં જ હોય ને મારી દીકરી તો. મજા ના મજા આવે તો મજા કેવી પડે. હવે આપણે તો મજા. સારું, મજા હોય તો હા. બેસ લે પાણી પર લાવ લે. કેટલી વહેલી આવી હતી તું ઓફિસજી? હા, વળી કે ને વહેલા 8 વાગ્યાની બસમાં બેઠી હતી. હા, લે પાણી. તારે હમણાં તો સમાચાર એમ હતા કે હું નથી આવવાની એટલે. એમાં એવું થયું, હમ. તમારે જમાઈ કે નોકરી બદલી છે, મોરબી ગયા હે. હા. 3 મહિનાની નોકરી કરવા. હા. નોકરી બદલી છે ને, એટલે કે તું 3 મહિના સુધી મને કે તું જા પિયર રહેજે, પછી હું તને કે પાછી તેડવા આવીશ. અહીંયા કોઈ વાતું નતું અમારે કશું. ના વતન શહેરમાં તો નથી. એટલે પછી એ નોકરી બદલી નાખશે, મોરબી જાય. એટલે હું કીધું સારું, તાર હું જઉં, તાર મારી મમ્મીએ કહ્યું મને તેડવા આવજો પછી તો. એટલે તો પછી નોકરી બદલીને પછી તેડવા આવશે એમ તને? હા, તને પછી જાજે તું તાર નોકરી બદલી. આમ તો મજામાં ને? આમ તો મજામાં? મજામાં એકદમ. તને તો સારું છે ને? હા. વચ્ચે મજા નથી રહેતી તને? એ તો પણ સોડિયે ના કહેવાય ને એવું બધું. મજા હોય એટલે આપણે સહન કરી રહેવું પડે બધું. એ સાચી સોડિયે ના કહેવાય બધું. ચિંતા કરે બાપી બધી એટલે નથી કહેતું. તે હું તો કોઈ મજા નહીં હોતી, એમ તો મને ચિંતા તો થતી તા. ના ચિંતા ના કરાય બેટા. હવ કરી દેવાય. હા, માને તો દુઃખ બધું થાય, પણ આપણે સોડિયે ટેન્શનમાં ના લખાય ને બધું. હા, ના બધું હોય ના કહી. તો સારું કહેવાય. ના કહી. હાલ તાર હવે હું એક કપડાં બદલી નાખું. બદલી દે. હાય, કેટલા દિવસ થઈ ગયા છે, ફોન કરું, દિવાળી આવે છે એટલે. હેલો. હા મમ્મી, શું કરે છે તમારા બેટા? આ બેઠો હું. એમ મજામાં? હા મજામાં. તમે મજામાં? હા મજામાં હો. દિવાળી આવવાનું છે ઘરે? હા આવવાનું છે દિવાળીએ. એવું એમ? હોવે. હા તો આવો હો. એ સારું. એ હા, હવે લેકરું છું. સારું.
હાડ હવે જવું મારા મમ્મીના ઘરે. બેટા તું આવી ગયો? હવે મમ્મી બેસ બેસ, પાણી ભરી લાવું તારા માટે હો. હા સારું હે ને મમ્મી? હા સારું હો, રે તો પાણી ભરી લાવ. હાલે બેટા પાણી તારા માટે. હાલે. કેવું ચાલતું હતું કે હવે? હા પૈસા તો વધતા હતા, 20-25 હજાર પગાર હતો. એવું એમ? હોવે, પણ એટલું બધું નતું વધતું. એવું એમ? હોવે. તો હવે ત્યાં જવાની શું જરૂર છે? અહીંયા તને આ તું અહીંયા જ રહેજે હવે. સારું. હું શું કહું છું, હા જા હવે બહુને તેડી આય, દિવાળી આવે છે. સારું, ફોન કરું પાર્વતીને. હા ફોન કરો. હા. પાછો ફોન કરું, ઉપાડતી નથી પાર્વતી તો. હાલો, હા બોલો. શું કરે પાર્વતી? આ બેઠી હું. એમ? હમ. હવે તને તેડવા આવું? હા તો તેડવા આવો, પણ તમને હે ને હું શું કહું, હા બોલ. શેઠ અહીંયાથી હું આવીને મને 3 મહિના થઈ ગયા. હા તો દવા મારે 3 મહિના પછી 4ની દવા થઈ રહી છે. હા એ હવે દવા લેવા જ આવી છે. હા તો મને તેડવા આવો તો ભેગા ભેગા પૈસા લેતા આવજો. હા. તો પછી આપણે વચમાં પછી દવાખાને જાશો, સારું દવા લેતા જાય. સારું. હા એ સારું. હા રેડી. બટા, હા બહુને ફોન કર્યો તો? હા ફોન કર્યો તો. હા તે શું કીધું, જવાનું તેડવા? હા જવાનું કીધું હે, પણ એને થોડીક મજા નહીં. એમ શું થાય છે એને? એને ચક્કર આવે ને એવું બધું થાય છે. ઓહો એવું છે એમ? હા. તો એને નથી તેડી લાવી આપણે હો. ચમ? એ રોગેલી હે, એને કોણ રાખે, નથી તેડી લાવી આપણે. આમે હે ને હું એમના ગામમાં જાનમાં જઈતી ને, હા તો એ પણ અડધા માણસ કહેતા હતા કે હે ને એની વહુ તો આવી છે, તમારી વહુ તમે એને ખોટી કે લાવી ઘરમાં કે એમ કહેતા હતા કે રોગેલી હે કે. પછી આપણા એમના ગામની જ આવે હે, નહીં આવતી અહીંયા, એના જ ઘરના કહેતા હતા ને. એમ કહેતા હતા. હોય આપણે છૂટાછેડા કરી નાખીએ હવે. તો વકીલને ફોન કરું. હા કર. હાલો. હા વકીલ સાહેબ, એમ કહેતો હતો કે છૂટાછેડા કરવા છે અમારે બેને, એટલે કાગળિયો તૈયાર કરી નાખશો. સારું તો હું લેવા આવું પછી. સારું. હા કાગળિયો લઈ આવું.
બેટા હા બેજો મેં હવે આથી છૂટું કરી નાખ્યું સહી કરી નાખી હે થઈ ગયું છૂટું હો ભાઈ એવું એમ હું હવે એને કાગળિયું આપ્યો એ તે સહી કરી નાખી હા બરાબર જા તું એના ઘરે તો સારું હા આલે આસ્તે આપણું છૂટું થઈ ગયું તું સહી કરી નાખજી ત્યાં શું હે બધું છૂટું કરી નાખ્યું હવે પણ શું કારણ છે? માર ભાઈ ના પારે હે ને તારા દવાના ખર્ચા કોણ કરે અરે રામ રામ, તમે દવાના ખર્ચાથી બીએ તમે મને છૂટું આલવા તૈયાર છો? માર ભાઈએ કીધું તું તમારા ભાઈએ કીધું તમારા બેન તમે ના કહો કે મારે છૂટું નહીં કરવું એમ? માર ભાઈ કહે હું બધું માનું હું બધું માનો હો હવે પણ ભગવાન હમો તો કહો જો તમે મને છૂટું આલી તો છૂટશો. અમે તો તને છૂટું આપી દીધું હાલે તું સહી કરી નાખજી હવે આપણે બેનો હાથે છૂટું હવે છૂટું કરવામાં કઈ મજા નહીં માનો મારું મેં સહી કરી નાખી હવે તું સહી કરી નાખજી હાલે પણ સાચું કહું છૂટું ના થાય. તો હવે મેં સહી કરી નાખી અને છૂટા શેર હવે કરવાના છે પણ તે માનતા નહીં, છૂટું કરવાનો કોઈ ફાયદો નહીં. પણ મારી બાઈએ કીધું હે તો તમારા ભાઈ સમજાવો ને પણ મારી બાઈ જીકે ની હું જ કરું મારી બાઈએ કીધું હે અને તારા દવાના ખર્ચા કોણ કરે આવું શું કરવા હવે છૂટું ના જ થાય માનો મારી વાત. પણ તારા દવાના ખર્ચા કોણ કરે તમે કરજો ને પણ મારે પૈસા ક્યાંથી લાવવા એક તો હું નોકરી કરું હું પૈસા વધતા નહીં તે કોઈક મહેનત કરીને વધારે પછી તો વચ્ચે તો ભગવાન બધું સારું કરશે. પણ મારે હવે સુધા શેરે જોવે એટલે જોવે હાલે તો સહી કરી નાખજી હવે એ ભગવાન આ માણસને કોણ સમજાવે? એ ભગવાન